વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં રેલી યોજાઈ। કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીના સમર્થકોએ આ રેલી યોજી। રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જય ભીમના નારા પણ લોકોએ લગાવ્યા। તો જિગ્નેશભાઈ, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं ना नारा સાથે આ રેલીની શરૂઆત થઈ। થરાદમાં ડીસા 4 રસ્તાથી કલેક્ટર સુધી આ રેલી યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તો આજે જિગ્નેશ મેવાણીના સમર્થકોમાં કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીના સમર્થકોએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી યોજી। તો પોલીસના પટ્ટા ઉતારવાવાળું જિગ્નેશ મેવાણીનું નિવેદન હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે। सर्व समाज दलित समाज ने कांग्रेस आगेवान हो पुलिस तंत्र हो के बुटलेकर हो 24 तारीखे रेली काढ़ी ने आ बंधारण बाबा साहेबे आपेला आपेला बंधारण में जे हको आपेला छे ए हको ने के लोकशाही ने क्या लोकशाही में अवाज दबाववा माटेनुं काम कर्युं एना समर्थનમાં જ્યારે બંધારણ ને દબાવવા માટેની કોશિશ થઈ એ ન થાય એટલા માટે કરીને આજે અહીં આવેદનપત્ર આપ્યું છે। અહીંયા હજારો યુવાનો ડ્રગ્સ ને ગાંજો હોય કેફી પદાર્થોથી બરબાદ થઈ રહ્યા છે। આવનાર સમયની અંદર પરિવારો ઉપર મોટી આફતો આવવાની છે। ઘણા બધા યુવાનો સુસાઇડ કર્યું છે અને આવનાર સમયની અંદર આ ઘટનાઓ વધારે ન થાય એના માટે કરીને ગૃહ વિભાગને વહેલાસર આની સામે કાર્યવાહી થાય। આજે તમે એમ માનો કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું બદીઓને રોકવાનું છે। બુટલેકરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું, ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પહેલાંમાં નથી આવતું। અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે, એના ઉપર કલંક લાગી રહ્યું છે। એટલે આ ભારત જે 1948ની અંદર આઝાદ થયો અને એ બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને એ બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે। એટલે બંધારણનું રક્ષણ થાય એના માટે પણ આજે આવેદનપત્ર આપ્યું છે। હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો, આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો, ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય, ગૃહમંત્રી હોય, ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન એ ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો હતો, એના બદલે આજે જિલ્લો બરબાદ થઈ રહ્યો છે। હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માગું છું કે જે તમને માદરે વતનનું લાગણી હોય તો આ વહેલામાં વહેલું આ ડ્રગ્સ ને દારૂની બદીઓ બંધ કરાવો અને આ જે મહિલાઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એમના બાળકો રખડી રહ્યા છે ને એનું પાપ કદાચ તમે પૈસા લઈને છૂટી જશો પણ કુદરતને ઘરે નહીં છૂટો। એટલે સહેજ પણ તમારામાં માનવતા વધી હોય, તમારામાં રાજધર્મ નિભાવવા માટેની તૈયારી હોય તો આવેદનપત્ર પહોંચાડ્યું છે અને વહેલામાં વહેલા પગલો લો એવી હું આશા અપેક્ષા રાખું।